કેમ છે બધા મિત્રોને જય માતાજી। તો આપણા મિની બુમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે જવાનું હતું ગામમાં, ઓલી વાડીએ થોડું ઘણું કામ હતું। તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ વાડીએ। અહીંયા થોડું કામ હતું એટલે થોડુંક તો કામ તો કરવું પડે ને, એટલે ચડી ગયા આપણે। ઉપર ચડવાનું છે વંડી ઉપર, આની ઉપર ચડવાનું છે। તો હાલો આપણે તો અંદર જોતા આવી, પેલા ઘરમાં જવું પડશે। પતરા બતરા બધું તૂટી ગયું છે જોવો ને, આ બધું પડી ગયું। નવા પતરા નાખવાના છે, લીએ વાતતા। તો ફાઇનલી આપણે ઉપર ચડી ગયા છીએ। આ બે મોભારા રહ્યા એ કાપવાના છે, આ બે પતરા કાપવાના છે, એટલે કાઢવા જ પડશે મોભારા। તો ઓલી બાજુ ટ્રેક્ટર હાલતા હતા, વરસાદ જેવું તો આજ કાંઈ છે નહીં। તો ફાઇનલી આપણે આપણું કામ ચાલુ કરી દીધું છે। હવે અડધું રહ્યું છે, ઓલી બાજુની સાઈડ પછી જવાનું છે। એમાં પૂરો ખાઈ લીધો ઘડીક, તમે પરસેવા નીતરી ગયા। તો ફાઇનલી આપણે પૂરું કરી નાખ્યું કામ, બે બાજુનું કામ પૂરું કરી નાખ્યું। તો આપણે હવે હેઠે વ્યા જઈએ પછી। અહીંથી હોહરા નીકળ્યા હોય તો કઈ વિના ના થઈ બાપા, એની કરતાં સન્માનું હેઠા ઉતરી જાય। પછી હેઠા ઉતરીને ઓલી બાજુ થોડુંક લાકડા બાકડા હળગાવવાના હતા। રામભાઈએ પકડી દીધું મને ડીઝલનો બાટલો, તો હું નાખવા મળ્યો। આ બધું હળગાવવાનું હતું, ઠૂઠા પછી બીજી વાર હળગે નહીં ને એટલે। તો ફાઇનલી આપણે નીકળી ગયા વાડી પર, બળતણ લઈને વાડીએ ભૈયા ગયા। વાડી જઈને જોઈ શું હાલે છે, ચાલો તો હવે જઈએ। તો ફાઇનલી આપણે વાડીએ પહોંચી ગયા, ટ્રેક્ટરને મૂકી દીધું। તો ટ્રેક્ટરને એ ઠેકાણે મૂકી દીધું છે, મૂકવાનું હતું ના। તો હવે આપણે ગામમાં જવાનું હતું, તો આપણે ગાડી લઈને નીકળી ગયા સાજ દૂધ લેવા। સાજ દૂધ લેવા જવું પડે, સાજ તો બધાને ખાવા જોઈએ હો। એમાં તે દુકાને પહોંચી ગયા તો ભૂરાભાઈ કે મારો વિડીયો ન ઉતારતા, તોય ઉતારી જ લીધો હશે। ભૂરાભાઈ પાછા નખરા બહુ કરે જવાને। તો ફાઇનલી આપણે દૂધ બૂધ લઈને આપણે વાડીએ આવી ગયા। અને એમાંથી અમારે સોનાભાઈ હારે થઈ ગયા, એ કંઈક જાંબુડા ખવાવું છું। ફાઇનલી આપણે વાડીએ પહોંચી ગયા, અને વાડીએ જઈને જોયું કે અહીંયા તો બધું ધોળું ધોળું કરી નાખ્યું। તો કારીગર કોણ છે? બહાર જઈને જોયું તો મારા બાપુ કારીગર છે। હું વાત છે, બધું થોડું કરી નાખ્યું, મસ્તીનું કરી નાખ્યું હો, પણ બાકી હાઈ ક્લાસ જોવાને। આ બાજુ બહારની સાઈડ કરતા હતા, એ બહારની સાઈડે કરી નાખ્યું, કેમ કે સારું લાગે ને પરસેવાનું। હું તો એમને નીતરી ગયો, મારા બાપુ કામ કરવાનું, હું નીતરી ગયો। તો આ બાજુ ક્યાં તો અમારા રામભાઈ જાંબુડા વીણતા હતા, અને શિવો જોઈ રહ્યો, શિવો ફોન જતો હતો। પછી બપોર ગેડે તો હું કુંડીમાં ગયો નાવા, ગરમી જેટલી થઈ હતી, નાવું તો પડે ને। મેં તો કુંડીમાં પડીને ફૂલ બાકાઈ કે બોલે ને કેવો ડોલી વોટર પાર્ક શું કહેવાતું હવે નાઈને અમને લાગી ગઈ ભૂખ, તો અમે તો બટેકા પૌવાની ફૂલ તૈયારી કરી નાખી। અમારા ધમભાઈ કારીગર હતા, અમે બટેકાની ફૂલ તૈયારી કરી નાખી છે। તો ફાઇનલી આગળ બ્લોગ જોયા રાખજો, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દીજો। તો આપણે બટેકા બધી ફોડી નાખી, જો બધી સામગ્રી આપણે હતી એ બધી ફોડી નાખી છે, અને હવે વઘારી નાખ્યું છે જોવાને। ધમભાઈ અમારા વઘારે છે। તો ફાઇનલી આપણે બનીને તૈયારી થઈ ગઈ છે। જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દીજો, અને ફોલો કરી દીજો, અને શેર કરવાનું તો ન જ ભૂલતા હો।